ગાઝિયાબાદ લોનીની કંચન પાર્ક કોલોનીમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે। એક મકાનમાં આગ લાગવાથી 3 બાળકો અને એક મહિલાના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે। આ ચારેયના મૃત્યુનું કારણ આગમાં સળગવું અને ધુમાડામાં ગૂંગળામણ હોવાનું કહેવાય છે। અકસ્માત થયો ત્યારે ઘરમાં 8 લોકો હાજર હતા, ત્યારે બાકીના લોકોને બચાવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી। જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। મળતી માહિતી અનુસાર જે ઘરમાં આગ લાગી હતી ત્યાં સિલાઈ મશીન લગાવવામાં આવ્યું હતું। સંભવતઃ ત્યાં સીવણ કામ કરવામાં આવ્યું હતું। આ ઘર એક સાંકડી ગલીમાં આવેલું હતું। 50 યાર્ડમાં 3 માળમાં બનાવવામાં આવ્યું હતું। આગ એટલી ભીષણ હતી કે તે બીજા અને ત્રીજા માળ સુધી પહોંચી ગઈ હતી। આગનો સમય રાત્રિનો હોવાનું કહેવાય છે કે જેના કારણે લોકોનું કહેવું છે કે મૃતકને આગનો ખ્યાલ નહોતો અને શ્વાસ રૂંધાવાથી મોત નીપજ્યું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।